તો બનાસકાંઠાના ભાભરમાં અસામયિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને ઠાકોર સમાજમાં ભારોભાર રોષ વ્યાપી રહ્યો છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો દ્વારા હાજર રહીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને રોષ ઠાલવવામાં આવ્યો છે। અસામયિક તત્વોએ 5 લોકો પર હિંસક હુમલો કર્યો હતો, જેને કારણે સમાજમાં રોષ ફેલાયો છે। જ્ઞાનીબેન ઠાકોર વાવના ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ રેલીમાં જોડાયા। ઠાકોર સમાજના આગેવાનો સાથે જ્ઞાનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર ભાભર પોલીસ મથકે પહોંચ્યા હતા। અસામયિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઠાકોર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં ભાભર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ઢોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એને વખોડી કાઢીએ છીએ। અમારી પોલીસ પાસે એક જ માગણી છે, સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રી અમે બધા આગેવાનો છીએ। અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે।